નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. ગુજરાતમાં બેવડી ઋતુનો માર અને અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં હવામાનનો મિજાજ હવે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. જો તમે આગામી દિવસોમાં મુસાફરી કે ખેતીકામને લઈને કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો. એક તરફ હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની એટલે કે વરસાદની ગંભીર ચેતવણી આપી છે. આ બેવડી માર માત્ર સામાન્ય જનજીવન પર જ નહીં પણ ગુજરાતના ખેડૂતોના નસીબ પર પણ સીધી અસર કરશે. હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાતોના મતે ગુજરાત અત્યારે એક અત્યંત અસામાન્ય હવામાન પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. સત્તાવાર માહિતી મુજબ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું જવાની શક્યતા છે, જેના કારણે ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે. આ આકરી ગરમીની વચ્ચે જ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18 માર્ચથી 25 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. આ સ્થિતિ ખાસ કરીને એવા ખેડૂતો માટે ચિંતાજનક છે જેમનો પાક અત્યારે લણણીની અવસ્થામાં છે. એલપીજી સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર. જો તમે ઘરેલું ગેસ સિલિન્ડર વાપરો છો તો આજનો આ નિર્ણય તમારા રસોડાનું આખું બજેટ અને પ્લાનિંગ ખોલી નાખશે. કેન્દ્ર સરકારે એલપીજી રિફિલ બુકિંગના નિયમોમાં રાતોરાત મોટો વધારો કરી દીધો છે, જેનો સીધો અર્થ એ છે કે હવે તમારો બાટલો વહેલો ખાલી થઈ જશે તો પણ તમે નવો ઓર્ડર આપી શકશો નહીં. સરકારના આ કડક નિર્ણય પાછળ કયું આંતરરાષ્ટ્રીય કારણ જવાબદાર છે અને હવે તમારે કેટલા દિવસ રાહ જોવી પડશે તે વિગતે સમજી લો. કેન્દ્ર સરકારે દેશમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના વિતરણ અને બુકિંગ પ્રક્રિયાને લઈને નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. અત્યાર સુધી અમલમાં રહેલા નિયમ મુજબ ગ્રાહકો દર 21 દિવસે નવો સિલિન્ડર બુક કરાવી શકતા હતા, પરંતુ હવે આ મર્યાદા વધારીને 25 દિવસ કરી દેવામાં આવી છે. એટલે કે સરકારે લઘુત્તમ વેઇટિંગ પીરિયડમાં સીધો 4 દિવસનો વધારો કર્યો છે. સત્તાવાર સૂત્રો અને ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. ગૂગલ મેપ્સ અને આધાર કાર્ડ સેવાનું નવું ડિજિટલ જોડાણ. જો તમારે આધાર કાર્ડમાં નામ સુધારવું છે અથવા નવું કાર્ડ કઢાવવું છે, તો હવે તમારે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની કે અજાણ્યા લોકોને પૂછવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે એક એવો મોટો નિર્ણય લીધો છે જે તમારા સ્માર્ટફોનને જ આધાર સહાયક બનાવી દેશે. ગૂગલ અને સરકાર વચ્ચે થયેલી આ નવી ભાગીદારી તમારી મુશ્કેલીઓ કેવી રીતે ઓછી કરશે અને કઈ રીતે તમે છેતરપિંડીથી બચી શકશો તે જાણી લો. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે એક મહત્વપૂર્ણ ડિજિટલ અપડેટ જાહેર કર્યું છે. ભારત સરકારની સંસ્થા યુઆઈડીએઆઈ હવે ટેક જાયન્ટ ગૂગલ સાથે સીધી ભાગીદારી કરી રહી છે. આ વ્યૂહાત્મક જોડાણ હેઠળ દેશભરના તમામ અધિકૃત આધાર સેવા કેન્દ્રોનું લોકેશન હવે સીધું ગૂગલ મેપ્સ પર ઉપલબ્ધ કરાવાશે. આ સુવિધાનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો માટે આધાર સંબંધિત સેવાઓને વધુ સુલભ અને પારદર્શક બનાવવાનો છે. યુદ્ધની સીધી અસર અને તરબૂચના ભાવમાં ઐતિહાસિક ઘટાડો. જો તમે એમ વિચારતા હો કે સરહદ પર ચાલતા યુદ્ધની અસર માત્ર હથિયારો કે તેલના ભાવ પર જ પડે છે, તો તમે ભૂલ કરી રહ્યા છો. આ યુદ્ધની સીધી અસર હવે તમારા રસોડા અને ખેડૂતોની આજીવિકા પર જોવા મળી રહી છે. જે તરબૂચ થોડા દિવસો પહેલા ઊંચા ભાવે વેચાતા હતા, તેના ભાવમાં રાતોરાત 29% જેટલો મોટો ઘટાડો થયો છે. આખરે કેમ તરબૂચના ભાવ તળિયે બેસી ગયા છે અને ખેડૂતોને કેમ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, તેની હકીકત જાણવી તમારા માટે અનિવાર્ય છે. વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે કૃષિ બજારમાં મોટો ભૂકંપ આવ્યો છે. મની કંટ્રોલના તાજેતરના અહેવાલ મુજબ ફેબ્રુઆરી 2026માં જે તરબૂચનો હોલસેલ ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹3,275 હતો, તે માર્ચ મહિનામાં ઘટીને માત્ર ₹2,301 પર આવી ગયો છે. માત્ર એક મહિનાની અંદર કિંમતોમાં 29%નો તોતિંગ ઘટાડો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે કૃષિ ઉત્પાદનોની નિકાસ અને માંગ પર યુદ્ધની ગંભીર અસર પડી રહી છે, જેના પરિણામે બજારમાં પુરવઠો વધી ગયો છે અને ભાવ ગગડી રહ્યા છે. એસબીઆઈ પશુપાલન લોન યોજના ખેડૂતો માટે મોટી તક. જો તમે પશુપાલન સાથે જોડાયેલા છો અથવા ડેરી ફાર્મિંગનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો આ નિર્ણય તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
એસબીઆઈમાં ખાતું ધરાવતા નાગરિકોને હવે પશુપાલન માટે 10 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળી રહી છે. આ યોજના માત્ર એક લોન નથી, પરંતુ તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની મોટી તક છે. આ રકમ મેળવવા માટેની પાત્રતા શું છે અને અરજી કરવાની સાચી પ્રક્રિયા કઈ છે, તે દરેક પશુપાલકે જાણી લેવું જોઈએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને પશુપાલકોની આવક બમણી કરવાના હેતુથી એસબીઆઈ પશુપાલન લોન યોજના 2025ની સત્તાવાર જાહેરાત કરી છે. આ નવી યોજના હેઠળ લાયક ઉમેદવારોને ગાય, ભેંસ ઉછેર, ડેરી ફાર્મિંગ, બકરી કે મરઘા ઉછેર જેવા વ્યવસાયો માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. બેંકનું આ પગલું સીધી રીતે પશુપાલન ક્ષેત્રે રોજગારીના નવા સ્ત્રોત ઊભા કરવાના લક્ષ્ય સાથે જોડાયેલું છે. આરબીઆઈ પોલિસી અપડેટ. લોન ધારકો માટે મોટા સમાચાર. જો તમે તમારી હોમ લોન અથવા કાર લોનના ઈએમઆઈ ઘટવાની આશા રાખી રહ્યા હતા, તો રિઝર્વ બેંકના આજના નિર્ણયથી તમને મોટો ઝટકો લાગી શકે છે. આરબીઆઈએ વ્યાજ દરોને લઈને જે જાહેરાત કરી છે, તેની સીધી અસર તમારા ખિસ્સા અને માસિક બજેટ પર પડવાની છે. વ્યાજ દરોમાં ફેરફાર ન થવા પાછળનું અર્થતંત્રનું ગણિત શું છે અને મોંઘવારીના આંકડા તમારી બચતને કેવી રીતે અસર કરશે, તે દરેક લોન ધારકે સમજવું અનિવાર્ય છે. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025-26ની નવીનતમ નાણાકીય નીતિની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં મળેલી સમિતિએ રેપો રેટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે બેંકો પાસેથી મળતી લોન અત્યારે સસ્તી નહીં થાય અને ગ્રાહકોના ઈએમઆઈમાં કોઈ ઘટાડો જોવા નહીં મળે. બેંક ઓફ બરોડાની નવી એફડી સ્કીમ રોકાણકારો માટે મોટી તક. જો તમે તમારી મહેનતની કમાણી સુરક્ષિત રાખવા અને તેના પર ખાતરીપૂર્વકનું ઊંચું વળતર મેળવવા માંગો છો, તો બેંક ઓફ બરોડાની આ નવી યોજના તમારા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. બજારના જોખમો વચ્ચે હવે તમને 100% ગેરંટી સાથે ફિક્સ વ્યાજ મળશે, જેમાં ટેક્સની કપાતનું ટેન્શન પણ રહેશે નહીં. આ સ્કીમમાં સામાન્ય નાગરિકથી લઈને સુપર સિનિયર સિટીઝન માટે વ્યાજના દરો શું છે અને 5 વર્ષના અંતે તમને કેટલી રકમ મળશે, તેની તમામ વિગતો સમજી લો. બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકો માટે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી પર નવા અને આકર્ષક વ્યાજ દરોની સત્તાવાર જાહેરાત કરી છે. બેંકે ખાસ કરીને 444 દિવસની સ્પેશિયલ એફડી યોજના અમલમાં મૂકી છે, જેમાં સામાન્ય બચત ખાતા કરતાં ઘણું ઊંચું વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનું મુખ્ય આકર્ષણ એ છે કે તેમાં રોકાણકારોને ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સની ચિંતા વગર 100% ગેરંટી સાથે વ્યાજની રકમ ચૂકવવામાં આવશે.